ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીએ. એપોસ્ટ્રોફી એસ એટલે ગુજરાતીમાં એનો અર્થ થાય નો, ના, ની, નું. તો હવે આપણે જોઈએ, આ પાઠમાં આપણે એપોસ્ટ્રોફી એસ એટલે કે નો, ની, નું કે નાનો ઉપયોગ શીખીશું. આ એપોસ્ટ્રોફી એસ છે એ નામની પાછળ લાગે. એસ એટલે કે એપોસ્ટ્રોફી એસ એ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ કે વ્યક્તિનો વસ્તુ સાથેનો માલિકીનો સંબંધ અથવા વ્યક્તિ, પ્રાણી કે પક્ષીના અવયવો દર્શાવવા નામની સાથે એસ જોડવામાં આવે છે. ટૂંકમાં વ્યક્તિનો કે વસ્તુનો માલિકી સાથે સંબંધ દર્શાવવા માટે નામની સાથે એપોસ્ટ્રોફી એસ જોડવામાં આવે છે. અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ્સ: 1. ધેટ ઇઝ માય ટીચર્સ બુક. પેલી મારા શિક્ષકનું પુસ્તક છે. અહીં તમે જુઓ, સંબંધક સર્વનામ છે માય, ટીચર્સ બુક એટલે કે શિક્ષકનું પુસ્તક. અહીં વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ કે માલિકી દર્શાવાય છે. એટલે અહીં તમે જુઓ ટીચર્સ લખ્યું છે, એપોસ્ટ્રોફી એસ એટલે કે ટીચર્સ બુક, શિક્ષકનું પુસ્તક. એટલે માલિકીનો સંબંધ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસ લાગે. આગળ જોઈએ. એ જ પ્રમાણે નંબર 2, ધીસ ઇઝ રાધાસ કાર. આ રાધાની કાર છે. અહીં તમે જુઓ, રાધાની કાર છે, પોતાની કાર છે, એટલે રાધાની નામ પાછળ એપોસ્ટ્રોફી એસ લાગ્યો છે, જે માલિકીનો સંબંધ દર્શાવે છે. નંબર 3, રાધા ઇઝ અતુલ્સ સિસ્ટર. રાધા અતુલની બહેન છે. અહીંયા વ્યક્તિનું વ્યક્તિ સાથેનું સગપણ બતાવ્યું છે, સંબંધ બતાવ્યો છે કે ભાઈ અતુલની બહેન છે. નંબર 4, મિસ્ટર પટેલ્સ કાર ઇઝ ન્યૂ. મિસ્ટર પટેલની કાર નવી છે. અહીંયા માલિકી દર્શાવે છે, એટલે અહીં લખ્યું છે પટેલ્સ કાર. નંબર 5, ધેટ ઇઝ અ કાઉઝ ટેલ. પેલી ગાયની પૂંછડી છે. અહીંયા પ્રાણીના અવયવ દર્શાવ્યો છે, એટલે અહીં લખ્યું છે કાઉઝ ટેલ. નંબર 6, ધીસ ઇઝ ટીનાઝ હેન્ડ. અહીંયા શરીરનો અવયવ બતાવ્યો છે, આ ટીનાનો હાથ છે. એટલે ટૂંકમાં યાદ રાખવું હોય ત્યારે માલિકી કે સંબંધ કે અવયવ દર્શાવવો હોય તો નામની પાછળ એસ લાગે. હવે આપણે એક્ટિવિટી જોઈએ. નંબર 1, એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરી વાક્યો લખો. એક્ઝામ્પલ: ધેટ ઇઝ ગીતા. પેલી ગીતા છે, કૌંસમાં કેપ આપી છે. તો અહીંયા ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવ્યું છે, ધેટ ઇઝ ગીતાઝ કેપ. પેલી ગીતાની ટોપી છે. તો અહીંયા જો માલિકીનો સંબંધ દર્શાવ્યો છે, એટલે નામની પાછળ એસ લાગ્યો છે. એ પ્રમાણે આપણે વાક્યો બનાવીશું. નંબર 1, ધીસ ઇઝ નરેશ. આ નરેશ છે, કૌંસમાં બેટ આપ્યું છે. તો વાક્ય બનાવીશું, ધીસ ઇઝ નરેશ બેટ. આ નરેશનું બેટ છે. તો તમે જોઈ શકો છો કે નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લાગેલું છે. નંબર 2, ધીસ ઇઝ માય અંકલ. આ મારા કાકા છે, કૌંસમાં છે બેટ,
બેગ એટલે થેલો. એટલે આપણે વાક્ય બનાવીશું, ધીસ ઇઝ માય અંકલ્સ બેગ. આ મારા કાકાનો થેલો છે. નંબર 3, ધેટ ઇઝ શીલા. પેલી શીલા છે. કૌંસમાં આપ્યું છે બુક એટલે કે પુસ્તક. વાક્ય બનાવીશું, ધેટ ઇઝ શીલાઝ બુક. પેલી શીલાની ચોપડી છે. અહીંયા તમે જોઈ શકો છો કે સંબંધ દર્શાવવા માટે અહીંયા નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લાગે. આગળ જોઈએ. નંબર 4, ધીસ ઇઝ વંદના. આ વંદના છે. કૌંસમાં છે ડોલ. ડોલ એટલે ઢીંગલી. તો આપણે વાક્ય બનાવીશું, ધીસ ઇઝ વંદનાઝ ડોલ. આ વંદનાની ઢીંગલી છે. નંબર 5, ધેટ ઇઝ રશ્મિ. પેલી રશ્મિ છે. કૌંસમાં ટીચર શિક્ષક. તો આપણે બનાવીશું, ધેટ ઇઝ રશ્મિસ ટીચર. પેલા રશ્મિના શિક્ષક છે. આગળ જોઈએ. નંબર 6, ઇટ ઇઝ એન એલિફન્ટ. તે હાથી છે. કૌંસમાં લેગ એટલે કે પગ. તો વાક્ય બનાવીશું, ઇટ ઇઝ એન એલિફન્ટ્સ લેગ. તે હાથીનો પગ છે. અહીંયા હાથીના અવયવ બતાવવા માટે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થયો છે. નંબર 7, ધીસ ઇઝ રોહન. આ રોહન છે. કૌંસમાં હેન્ડ એટલે કે હાથ. વાક્ય બનાવીશું, ધીસ ઇઝ રોહન્સ હેન્ડ. આ રોહનનો હાથ છે. નંબર 8, શી ઇઝ મીના. તે મીના છે. કૌંસમાં છે મધર એટલે કે માતા. એટલે આપણે વાક્ય બનાવીશું, શી ઇઝ મીનાઝ મધર. તે મીનાની માતા છે. નંબર 9, હી ઇઝ કિરણ. તે કિરણ છે. કૌંસમાં છે ફ્રેન્ડ એટલે કે મિત્ર. વાક્ય બનાવીશું, હી ઇઝ કિરન્સ ફ્રેન્ડ. તે કિરણનો મિત્ર છે. આગળ જોઈએ. નંબર 10, ધે આર ચિલ્ડ્રન. તેઓ બાળકો છે. કૌંસમાં ટોયઝ એટલે કે રમકડા. વાક્ય બનાવીશું, ધે આર ચિલ્ડ્રન્સ ટોયઝ. તે બાળકોના રમકડા છે. નંબર 11, હી ઇઝ મોહન. તે મોહન છે. કૌંસમાં છે અંકલ. અંકલ એટલે કાકા. તો વાક્ય બનાવીશું, હી ઇઝ મોહન્સ અંકલ. તે મોહનના કાકા છે. નંબર 12, ઇટ ઇઝ અ પેરોટ. તે પોપટ છે. કૌંસમાં વિંગ. વિંગ એટલે પાંખ. વાક્ય બનાવીશું, ઇટ ઇઝ અ પેરોટ્સ વિંગ. તે પોપટની પાંખ છે. નંબર 13, યુ આર પૂજા. તું પૂજા છે. કૌંસમાં સિસ્ટર એટલે કે બહેન. તો વાક્ય બનાવીશું, યુ આર પૂજાસ સિસ્ટર. તું પૂજાની બહેન છે. આગળ જોઈએ. નંબર 14, ઇટ ઇઝ અ લાયન. તે સિંહ છે. કૌંસમાં છે કેજ. કેજ એટલે પાંજરું. વાક્ય બનાવીશું, ઇટ ઇઝ અ લાયન્સ કેજ.
તે સિંહનું પાંજરું છે. નંબર 15, હી ઇઝ માય અંકલ. તે મારા કાકા છે. કૌંસમાં સન એટલે કે દીકરો. હી ઇઝ માય અંકલ્સ સન. તે મારા કાકાનો દીકરો છે. તો આ રીતે નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાવીને વાક્ય બનાવી શકાય. હવે આપણે બે વાક્યોનું એક વાક્યમાં સંયોજન જોઈએ. એટલે કે અહીં બે વાક્યો છે, એમાં આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે. તો નંબર 1, ધીસ ઇઝ રહેમાન. આ રહેમાન છે. ધીસ ઇઝ હિઝ સ્કૂલ બેગ. આ તેની સ્કૂલની બેગ છે. તો અહીંયા રહેમાન છે, તેની સ્કૂલ બેગ છે. એટલે આપણે રહેમાનની સ્કૂલ બેગ એમ લખી શકીએ. તો વાક્ય બનાવીશું, ધીસ ઇઝ રહેમાન્સ સ્કૂલ બેગ. આ રહેમાનની સ્કૂલ બેગ છે. નંબર 2, ધીસ ઇઝ ફરીદા. આ ફરીદા છે. ધીસ ઇઝ હર ફાધર. આ તેના પિતા છે. તો આપણે બે વાક્યો છે, એનું એક વાક્ય બનાવવાનું છે. આ ફરીદાના પિતા છે. તો આપણે બનાવીશું, ધીસ ઇઝ ફરીદાસ ફાધર. આ ફરીદાના પિતા છે. નંબર 3, ધેટ ઇઝ અ પેરોટ. પેલો પોપટ છે. ધેટ ઇઝ ઇટ્સ બીક. પેલી તેની ચાંચ છે. તો આપણે વાક્ય બનાવીશું, ધેટ ઇઝ અ પેરોટ્સ બીક. પેલી પોપટની ચાંચ છે. નંબર 4, ધેટ ઇઝ મેહુલ. પેલો મેહુલ છે. ધેટ ઇઝ હિઝ નોઝ. પેલું તેનું નાક છે. તો વાક્ય બનાવીશું, ધેટ ઇઝ મેહુલ્સ નોઝ. પેલું મેહુલનું નાક છે. હવે સૂચના વાંચીને વાક્યો બનાવીએ. એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરી બે વાક્યોનું સંયોજન કરી એક વાક્ય બનાવો. એક્ઝામ્પલ, ધેટ ઇઝ મોહન. પેલો મોહન છે. ધેટ ઇઝ હિઝ હાઉસ. પેલું તેનું ઘર છે. એટલે અહીંયા મોહનનું માલિકીનું ઘર બતાવ્યું છે. તો આપણે એક વાક્ય બનાવીશું, ધેટ ઇઝ મોહન્સ હાઉસ. પેલું મોહનનું ઘર છે. એમ બે વાક્યોનું આપણે એક વાક્ય એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને બનાવી શકીએ. નંબર 1, ધીસ ઇઝ રાહુલ. આ રાહુલ છે. ધીસ ઇઝ હિઝ બાઇસિકલ. આ તેની સાયકલ છે. તો અહીંયા રાહુલની બાઇસિકલની વાત કરી છે. એટલે આપણે આ એપોસ્ટ્રોફી એસ પછી બાઇસિકલ લગાવી દઈશું. ધીસ ઇઝ રાહુલ્સ બાઇસિકલ. આ રાહુલની સાયકલ છે. નંબર 2, ધીસ ઇઝ જય. આ જય છે. ધીસ ઇઝ હિઝ હેડ. આ તેનું માથું છે. જો જયના માથાની વાત કરી છે. એટલે વાક્ય બનાવીશું, ધીસ ઇઝ જય's હેડ. આ જયનું માથું છે. આગળ જોઈએ. નંબર 3, ધેટ ઇઝ પાયલ. પેલી પાયલ છે. ધેટ ઇઝ હર મધર. પેલી તેની માતા છે. તો આપણે વાક્ય બનાવીશું, ધેટ ઇઝ પાયલ્સ
મધર. પેલી પાયલની માતા છે. નંબર 4, ધેટ ઇઝ એન એલિફન્ટ. પેલો હાથી છે. ધેટ ઇઝ ઇટ્સ ટ્રંક. ટ્રંક એટલે સૂંઢ. પેલી તેની સૂંઢ છે. તો એક વાક્ય બનાવીશું. ધેટ ઇઝ એન એલિફન્ટ્સ ટ્રંક. પેલી હાથીની સૂંઢ છે. નંબર 5, ધીસ ઇઝ માય ટીચર. આ મારા શિક્ષક છે. ધીસ ઇઝ હર પર્સ. આ તેમનું પાકીટ કે પર્સ છે. તો આપણે એક વાક્ય બનાવીશું. ધીસ ઇઝ માય ટીચર્સ પર્સ. આ મારા શિક્ષકનું પર્સ કે પાકીટ છે. નંબર 6, ધેટ ઇઝ અ મંકી. પેલો વાંદરો છે. ધેટ ઇઝ ઇટ્સ ટેલ. પેલી તેની પૂંછડી છે. વાંદરાની પૂંછડી છે એટલે મંકીઝ ટેલ થાય. એટલે વાક્ય બનાવીશું. ધેટ ઇઝ અ મંકીઝ ટેલ. પેલી વાંદરાની પૂંછડી છે. નંબર 7, ધેટ ઇઝ યોર ફ્રેન્ડ. પેલો તારો મિત્ર છે. ધેટ ઇઝ હિઝ ક્લાસરૂમ. પેલો તેનો ક્લાસરૂમ છે. તો વાક્ય બનાવીશું. ધેટ ઇઝ યોર ફ્રેન્ડ્સ ક્લાસરૂમ. પેલો તારા મિત્રનો ક્લાસરૂમ છે. નંબર 8, ઇટ ઇઝ અ બર્ડ. તે પક્ષી છે. ઇટ ઇઝ ઇટ્સ કેજ. તે તેનું પાંજરું છે. એટલે પક્ષીનું પાંજરું એટલે બર્ડ્સ કેજ થાય. એટલે વાક્ય બનાવીશું. ઇટ ઇઝ અ બર્ડ્સ કેજ. તે પક્ષીનું પાંજરું છે. આગળ જોઈએ. નંબર 9, ધીઝ આર યોર ચિલ્ડ્રન. આ તમારા બાળકો છે. ધીઝ આર ધેર પિક્ચર્સ. આ તેમના ચિત્રો છે. એટલે કે બાળકોના ચિત્રો એટલે કે ચિલ્ડ્રન્સ પિક્ચર. તો વાક્ય બનાવીશું. ધીઝ આર યોર ચિલ્ડ્રન્સ પિક્ચર્સ. આ તમારા બાળકોના ચિત્રો છે. નંબર 10, ધોઝ આર મેન. પેલા માણસો છે. ધોઝ આર ધેર કાર્સ. પેલી તેમની કાર છે. એટલે કે માણસોની કાર મેન્સ કાર. એટલે વાક્ય બનાવીશું. ધોઝ આર મેન્સ કાર્સ. પેલી માણસોની કાર છે. નંબર 11, ધીઝ આર વિમેન. આ સ્ત્રીઓ છે. ધીઝ આર ધેર બેગ્સ. આ તેમની બેગો છે. એટલે વિમેન્સ બેગ એવું થશે. એટલે વાક્ય બનાવીશું. ધીઝ આર વિમેન્સ બેગ્સ. આ સ્ત્રીઓની બેગ છે. નંબર 12, ધીસ ઇઝ મિતાલી. આ મિતાલી છે. ધીસ ઇઝ હર અંકલ. આ તેના કાકા છે. કોના કાકા? મિતાલીના કાકા. એટલે મિતાલીસ અંકલ થાય. એટલે વાક્ય બનાવીશું. ધીસ ઇઝ મિતાલીસ અંકલ. આ મિતાલીના કાકા છે. આગળ જોઈએ. નંબર 13, ધેટ ઇઝ ચિંતન. પેલો ચિંતન છે. ધેટ ઇઝ હિઝ ગ્રાન્ડફાધર.
પેલા તેના દાદા છે. તો વાક્ય બનાવીશું ધેટ ઇઝ ચિંતન્સ ગ્રાન્ડફાધર. પેલા ચિંતનના દાદા છે. નંબર 14, ધીસ ઇઝ ઉમા. આ ઉમા છે. ધીસ ઇઝ હર ડ્રેસ. આ તેનો ડ્રેસ છે. તો વાક્ય બનાવીશું ધીસ ઇઝ ઉમાસ ડ્રેસ. આ ઉમાનો ડ્રેસ છે. નંબર 15, ઇટ ઇઝ અ કેટ. તે બિલાડી છે. ઇટ ઇઝ ઇટ્સ આઈ. તે તેની આંખ છે. એટલે કે બિલાડીની આંખ એટલે કેટ્સ આઈ થશે. એટલે આપણે લખીશું ઇટ ઇઝ અ કેટ્સ આઈ. તે બિલાડીની આંખ છે. નંબર 16, ધીઝ આર પોસ્ટમેન. આ ટપાલીઓ છે. ધીઝ આર ધેર બેગ્સ. આ તેમના થેલા છે. એટલે કે પોસ્ટમેન્સ બેગ થશે. આપણે વાક્ય બનાવીશું ધીઝ આર પોસ્ટમેન્સ બેગ્સ. આ ટપાલીના થેલા છે. આગળ જોઈએ. નંબર 17, ધેટ ઇઝ અમર. પેલો અમર છે. ધેટ ઇઝ હીઝ કેટ. પેલી તેની બિલાડી છે. બિલાડી કોની? અમરની. એટલે કે અમર્સ કેટ. એટલે વાક્ય બનાવીશું ધેટ ઇઝ અમર્સ કેટ. પેલી અમરની બિલાડી છે. નંબર 18, ધીસ ઇઝ માય ટીચર. આ મારા શિક્ષક છે. ધીસ ઇઝ હર સન. આ તેનો દીકરો છે. એટલે કે શિક્ષકનો દીકરો, ટીચર્સ સન. એટલે આપણે વાક્ય બનાવીશું ધીસ ઇઝ માય ટીચર્સ સન. આ મારા શિક્ષકનો દીકરો છે. નંબર 19, ધીઝ આર ચિલ્ડ્રન. આ બાળકો છે. ધીઝ આર ધેર ટોયસ. આ તેમના રમકડા છે. એટલે કે ચિલ્ડ્રન્સ ટોયસ એવું થશે. એટલે વાક્ય બનાવીશું ધીઝ આર ચિલ્ડ્રન્સ ટોયસ. આ બાળકોના રમકડા છે. નંબર 20, ધોઝ આર પોલીસમેન. પેલા પોલીસવાળા છે. ધોઝ આર ધેર ગન્સ. પેલી તેમની બંદૂકો છે. એટલે કે પોલીસવાળાની બંદૂકો એટલે કે પોલીસમેન્સ ગન્સ. તો વાક્ય બનાવીશું ધોઝ આર પોલીસમેન્સ ગન્સ. પેલી પોલીસવાળાની બંદૂકો છે. તો આ રીતે આપણે નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાવીને વાક્યો બનાવી શકીએ.